માતાજી બધા મારા ભાઈઓ ને મારા બધી બહેનોને ગુડ મોર્નિંગ બધાને। તો રાત્રે 10 વાગે આપણે ગાડીનો ઘરેથી સેલ માર્યો હતો અને સવારના 10 વાગે આપણે આવી જાય ભાઈ જેસલમેર તનોટ માતાના મંદિરે, જે જેસલમેરથી 120 કિલોમીટરના અંતરે આવેલું, બરાબર। આ રહ્યું તનોટ માતાનું મંદિર। હવે આ તનોટ માતાના મંદિરનું ભાઈ ઇતિહાસમાં એવું જોવા મળ્યું છે આપણને કે સાંભળવા મળ્યું, મતલબ કે ભાઈ આ મંદિરના ભાઈ 1965માં ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થયું હતું, બરાબર। અને ત્યારે પાકિસ્તાનના જે જવાનોએ મતલબ કે આ મંદિરના અર્થે ફરતે મતલબ 400થી 400 જેવા બોમ્બ નાખ્યા હતા, પણ ભાઈ આ માતાજીની દયાથી કે ભાઈ માતાજીનું જે કૃપાથી એ બોમ્બમાંથી એક પણ બોમ્બ નહોતો ફૂટ્યો, બરાબર। એવો ઇતિહાસ જાણવા મળ્યો આપણને। અને બીજું કે પછી આ મંદિરનું ભાઈ જે માતાજીની જે સેવા મતલબ કે કોઈ પૂજારી નહીં, કોઈ નહીં, બધા જે આપણા ભારતના આર્મીના જવાનો ही બધા એ જ બધા છે, મતલબ કે પૂજા પણ આર્મીના જવાન કરે, એને પ્રસાદનું વિતરણ પણ આર્મી જવાન કરે, મતલબ કે શોર્ટમાં કે માતાજીની બધી સેવા બધા આર્મી જવાનો જ આપણા કરે, બરાબર। તો આ મંદિરના અર્થ પરથી જે ભાઈ 1965માં યુદ્ધ થયું હતું, બરાબર, અને જે બોમ્બ નાખવામાં આવ્યા હતા એ બોમ્બ તમને હું અંદર જે મૂકેલા જ છે અત્યારે એમાં જ મતલબ કે જે બારૂદ ને એ બધું ગાડી લેવામાં આવ્યું એ બધું ગાડી લીધું, પણ એ બોમ્બ હાલ પણ અહીંયા હાજર છે, બરાબર। તો ચાલો હું તમને એ બોમ્બ બતાવું અને માતાજીના દર્શન પણ કરાવું। તો આપણે આવી ગયા મંદિરના અંદર અને તમે જોઈ શકતા હશો કે આ એ જ બોમ્બ જે ભાઈ 1965માં યુદ્ધ થયું હતું ભારત પાકિસ્તાનનું, અને આ બોમ્બ મતલબ કે નાખવામાં આવ્યા હતા મંદિરના અર્થે ફરતે। આવા 400 બોમ્બ નાખવામાં આવ્યા હતા, પણ માતાજીની દયાથી આ એક પણ બોમ્બ નહોતો ફૂટ્યો। તો ભાઈ આ એક કૃપા જ કહેવાય માતાજીની, અને ભાઈ માતાજીની મહેર જ કહેવાય કે એક પણ બોમ્બ નહોતો ફૂટ્યો। ના ચાલો હું તમને હવે માતાજીના દર્શન કરાવું। તમે જોઈ શકો કે ભાઈ આ બોમ્બ પડે, આ બોમ્બ આજુબાજુના મંદિરના આજુબાજુ નાખવામાં હતા પાકિસ્તાનની આર્મી તરફથી, પણ એક પણ બોમ્બ નહોતો ફૂટ્યો માતાજીની કૃપાથી। તો ચલો તમને હવે માતાજીના થોડા દર્શન કરાવી લઉં। માતાજી છે ભાઈ તનોટ માતા માતાજી, જેને કૃપાથી ભાઈ ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થયું હતું 1965માં એમના આ માતાજીની દયાથી એક પણ બોમ્બ નહોતો ફૂટ્યો, તમે જોઈ શકો। અને આ મંદિરનો જે વ્યૂ છે તમે જોઈ શકતા હશો કે અંદરનો એન્ટ્રન્સ વ્યૂ છે, અને માતાજી ત્યાં બેસાડેલા અને ભાઈ એમના માતાજીને તનોટ માતા પણ કહેવામાં આવે છે, અને બીજા નામ તનોટ રાય માતા પણ કહેવામાં આવે છે। અને ભાઈ આ જેસલમેરથી શાયદ જેસલમેરથી 120 કિલોમીટરના અંતરે આવેલું, અને આ મંદિરથી 30 કિલોમીટર આગળ જઈએ તો ભારત પાકિસ્તાનની બોર્ડર આવે। તમે જોઈ શકો કે આ મંદિરનો વ્યૂ છે ભાઈ, આ રીતનું વ્યૂ છે, બરાબર। અને અહીંયા ભાઈ જો આપણે ભારત પાકિસ્તાનની બોર્ડર જોવા જવું હોય તો આપણે બધા મતલબ કે આપણું આધાર કાર્ડ ને અમુક ડોક્યુમેન્ટ જોવો, એ ડોક્યુમેન્ટ આપણે સબમિટ કરાવવા પડે, ફોર્મ ભરવું પડે, અને પછી તમે ભારત પાકિસ્તાનની બોર્ડર જોઈ શકો। અને આ રીતનું અહીંયાનું વ્યૂ તમે જોઈ શકતા હશો, અને આ માતાજીના મંદિરનો મેન ગેટ છે। તો ચલો તમને બતાવો કે ભાઈ અહીંયાથી ભારત પાકિસ્તાનની બોર્ડર જવાનું મતલબ કે જવું હોય તો એના માટે શું શું ડોક્યુમેન્ટ અને શું ફોર્મ ફિલ કરવું પડે એ તમને બતાવું। મારે જો તનોટ માતાનો પૂરો ભાઈ આખો ઇતિહાસ જોવો હોય તો તમે આ જોઈ શકો કે અને સ્ટોપ કરીને તમે આ બધું વાંચી શકો કે ભાઈ આ તનોટ માતાનો આખો ઇતિહાસ છે। તો તમે અહીંયા સ્ટોપ કરીને જો તમારો આખો ઇતિહાસ જાણવો હોય તો તમે જોઈ શકો છો। તો તમને હું હવે બતાવું ચલો કે ભાઈ અહીંયાથી ભારત પાકિસ્તાનની જે બોર્ડર તો અકન જવા માટે શું ડોક્યુમેન્ટ જોવા અને કયા કયા ફોર્મ ફિલ કરવાના હોય એ તો બતાવું, એ જગ્યા કઈ જગ્યાએ હોય, બરાબર। તો અને મતલબ અહીંયાથી લગભગ 20થી 30 કિલોમીટરના અંતરે ભારત પાકિસ્તાનની બોર્ડર, એના માટે કઈ ડોક્યુમેન્ટ જો કયું ફોર્મ ફિલ કરવાના તમને બતાવું। પછી ભાઈ આપણે એ જગ્યાએ જેથી તનોટ માતાના મંદિરથી ભાઈ બહાર નીકળો અને ડાબી બાજુ તમે આવો એટલે આ જગ્યા જોવા મળશે તમને। અહીંયાથી તમને ફોર્મ મળી રહેશે, જે ભાઈ તમારે ભારત પાકિસ્તાનની બોર્ડરે જવું હોય તો અહીંયાથી ફોર્મ મળી રહેશે। અને ફોર્મમાં ભાઈ એવું બધું ફિલ કરવાનું હોય કે ભાઈ તમારો આધાર નંબર જ જો, આધાર કાર્ડ ના હોય ચાલે પણ તમારા જોડે જો આપણો આધાર કાર્ડનો નંબર હોય એ અંદર આધાર કાર્ડ નંબર જોવે, અને બીજી બધી અમુક ડિટેલ હોય એ ભરવાની હોય, અને એ ફોર્મ અહીંયાથી મળી રહે, અને ફોર્મમાં એ ડિટેલ ભરીને ભાઈ આગળ જમા કરાવો, ત્યાંથી ભાઈ તમારી ગાડીની એન્ટ્રી થાય। બાકી એ ફોર્મ વગર તમારી એન્ટ્રી આગળ નહીં થાય। અને જે અંદર ભાઈ ફોર્મ ફિલમાં એ કરાવવાનું હોય કે ભાઈ અંદર આધાર કાર્ડનો નંબર આપણે નાખવાનો હોય, બરાબર। તો અમારે જવાનું નહીં પણ તમને આ કઈ ડિટેલ જસ્ટ આપી। આપણે આવી જતા ભાઈ જેસલમેરનો જે કિલ્લો હતો અકણ, બરાબર, પણ આપણે જોવા જવાનું થતું નહીં, જેમ કે આપણે ભાઈ કાલ 10 વાગ્યાના જાગીએ રાતના અને હજુ સુધી ઊંઘ્યા નહીં, એટલે આપણને આવે બહુ ઊંઘ। તો પાર્ટી ભાઈ ફરવા જઈએ તો એ તો સુધી આપણે બધા આરામ થોડો અમે બે ડ્રાઈવરો જે બે ગાડીઓ લઈને આવ્યા આરામ કરી લઈએ, અને પછી આવે એટલે પછી અહીંથી સેલ મારીને જવાનું રણુજા। તો મળીએ પછી રણુજામાં, બરાબર। એટલે આપણે ભાઈ બાબા રામદેવ પીરના મંદિરના મેન ગેટે આવી ગયા, અને ભાઈ આ એ ગેટ છે જોકણ બીજના દિવસે ભાઈ 5 કલાક તમે ઊભા રહો ત્યારે તમે બાબા રામદેવ પીરના ભાઈ દર્શન કરી શકો।
અને અત્યારે મતલબ કે બીજ પછી અમે સાદા દિવસે આવ્યા એટલે તમે જુઓ કે ભાઈ કોઈ પબ્લિક નહીં. બાકી તમે બીજના દિવસે વૈકણ આવો ને તો તમારે ભાઈ 5 કલાક આ લાઈનમાં ઊભું રહેવું પડે આ જગ્યા ઉપર, ત્યારે તમને દર્શન થાય. એ પણ ધક્કા મૂકીવાળા દર્શનો, એટલે બીજના દિવસે ભાઈ પબ્લિક બહુ હોય, બરાબર. તો ચાલો તમને ભાઈ બાબા રામદેવ પીરના દર્શન કરાવું અને બીજા એમના થોડા વ્યૂ બતાવું. બીજા બાબાજીના આપણે મેન ગેટે તમે જોઈ શકો. અને આ બધી જગ્યા આમ તો ભાઈ ફૂલે ફૂલ હોય. ભાઈ 5 કલાક તમારા કાઢવા પડી ત્યારે તમને દર્શન થઈ. બાકી અત્યારે તો ભાઈ સાદા દિવસે તો તમને દર્શન થઈ જાય. બાકી 5 કલાક તમે લાઈનમાં ઉભા રહો ને ત્યારે દર્શન થાય. આ બધી જગ્યા ફૂલ હોય તમને ખબર હોય તો. અને ચલો અંદર તમને દર્શન કરાવીએ અને થોડા વ્યૂ બતાવીએ. રામાપીરના દર્શન બધા લોકો કરી લે છે. બોલો રામાપીરની જય. જે રોમાપીરની જે સમાધિ છે એના પાછળના ભાગે તો તમે કરી લો ભાઈ રોમાપીરના દર્શન. મેં તો દર્શન કરી લીધા એ બરાબર ને. તો બોલો રોમાપીરની જય. તો બાબા રામદેવ પીરના આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ, બરાબર. તો બસ આજના વ્લોગમાં ભાઈ આટલું હતું. અને જેવો પણ આ વ્લોગ બન્યો છે તો એમાં તમે સપોર્ટ કરજો. અને એમાં જે કોઈ ફોલ્ટ હોય તો કોઈ સુધારા વધારા કરવાના હોય તો એ પણ તમે અંદર કોમેન્ટ કરજો, બરાબર. તો જો તમને મારા વિડીયો બધા ટ્રાવેલિંગના ગમતા હોય તો આપણી ચેનલ અર્જુનસિંહ ટ્રાવેલિંગ વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય માતાજી.